સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વોનું આતંક સામે આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। વિસ્તારમાં આવેલી એક હોટેલમાં ખાવાને લઈને આવેલા કેટલાક વ્યક્તિઓ અને હોટેલના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાતા મામલો તંગ બન્યો હતો। ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સમગ્ર બદલાના દ્રશ્યો કેદ થયા હોવાનું જાણવા મળે છે। મળતી માહિતી અનુસાર હોટલમાં ભોજન કરવા આવેલા કેટલાક વ્યક્તિઓએ રોટીમાં શોરમા હોવાની ફરિયાદ ઉઠાવી હતી। શરૂઆતમાં સામાન્ય ચર્ચા તરીકે શરૂ થયેલો મામલો થોડા જ સમયમાં ઉગ્ર વિવાદમાં ફેરવાઈ ગયો હતો। બંને પક્ષો વચ્ચે ભારે બોલાચાલી થતા હોટેલમાં હાજર અન્ય ગ્રાહકોમાં પણ ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજમાં કેટલાક વ્યક્તિઓ હોટલના કર્મચારીઓ સાથે આક્રમક વર્તન કરતા અને ઉશ્કેરાટભર્યો માહોલ સર્જાતા સ્પષ્ટ નજરે પડ્યા છે। વિવાદ વધતા હોટલ સ્ટાફ અને ગ્રાહકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી। આ સમગ્ર ઘટનાને લઈને હોટલ સંચાલકે વેસુ પોલીસ મથકે અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે।